વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ ભુજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત હરિજીવનદાસ શાસ્ત્રી પર લગાવાયેલા કે તેઓએ સાચા શાસ્ત્રોને નષ્ટ કરી નાખ્યા નો રાકેશ શાસ્ત્રી દ્વારા પ્રત્યુત્તર અને શાસ્ત્રાર્થ માટે ચુનૌતી, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો ગૃહી ત્યાગી બધા જ લોકો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને શક્ય હોય તો આ પ્રવચન આપણા સંપ્રદાયના આચાર્ય લગીન પહોંચાડે. હમણાં મીડિયામાં એક બેનામધારી પત્ર ફરી રહ્યો છે, જેના પર કોઈ વ્યક્તિનું નામ જોવા નથી મળતું. અને નામ એટલે માટે જોવા નથી મળતું કારણ કે એ વ્યક્તિ વ્યભિચારથી પ્રગટ થયો છે અને એટલે માટે એ ક્લિબ છે, એટલે એણે આ પત્રની ઉપર પોતાનું નામ નથી લખેલું. પત્રનું હેડિંગ છે કે વડતાલ ગાદીના આચાર્યને વિનંતી પત્ર. 2 પાનાનો પત્ર છે. પહેલા પાના પર વહીવટ સંબંધી વાત છે, જેનો હું ઉલ્લેખ કરતો નથી કારણ કે વહીવટ મારો વિષય નથી. મારો વિષય છે શાસ્ત્રની રક્ષા. અને બીજા પાના પર આ નપુંસકે એવું લખેલું છે કે હરિજીવનદાસ શાસ્ત્રીએ સાચા શાસ્ત્રોને નષ્ટ કરી નાખ્યા ને દક્ષિણના રામાનુજી પંડિતો પાસે નવા લખાવી દીધા. આ પ્રમાણે એણે બીજા પાના પર આવા શબ્દો લખી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત, ન્યાય વ્યાકરણ અને વેદાંતના આચાર્ય હરિજીવનદાસ શાસ્ત્રી પર મિથ્યા આરોપ લગાવેલા છે. તો આજે આ પ્રવચનની અંદર હું એ માંદર જાતને એનો ઉત્તર આપું છું અને સાથે સાથે શાસ્ત્રાર્થ કરવાને અર્થે ચુનૌતી આપું છું. આ નપુંસક વ્યક્તિ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત, સાધુ મૂર્તિ, પ્રાતઃ સ્મરણીય, નંદ સંતોની પંક્તિની અંદર ભળે એવા શાસ્ત્રીજી પર મિથ્યા આરોપો આપેલા છે. અને પત્રની અંદર એવું લખેલું છે કે હરિજીવનદાસ શાસ્ત્રીએ સાચા શાસ્ત્રોને નષ્ટ કરી નાખ્યા. તો હું એને પૂછું છું કે ભાઈ સાચા શાસ્ત્રો કયા હતા? ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં સત્સંગી જીવનમ ગ્રંથ, હરિદિગ્વિજય, ભક્ત ચિંતામણી, દેશ વિભાગનો લેખ, શિક્ષાપત્રી, અર્થદીપિકા ટીકા, આટલા ગ્રંથો લખાવેલા હતા અને માન્ય કરેલા છે. અને આ ગ્રંથો
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અતિશય માન્ય છે, કારણ કે શ્રીજી મહારાજના વખતની અંદર લખાયા છે. મુક્તાનંદ કાવ્યના પણ જેટલા ગ્રંથો છે એ બધા પણ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયેલા છે. એટલે એ પણ આ સંપ્રદાયની અંદર માન્ય પ્રબંધ તરીકે સ્થાન પામેલા છે. અને આ બધા ગ્રંથોનું પ્રકાશન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત એવા હરિજીવનદાસ શાસ્ત્રીએ કરેલું છે. સત્સંગી જીવનમ હોય, હરિદિગ્વિજય હોય, શિક્ષાપત્રી હોય, શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા હોય, ભક્ત ચિંતામણી હોય, મુક્તાનંદ કાવ્ય હોય, આ ઉપરાંત નિષ્કુળાનંદ કાવ્ય છે, એ બધા જ ગ્રંથનું પ્રકાશન હરજીવનદાસ શાસ્ત્રીએ કરેલું છે. અને આજે પણ વડતાલના સંગ્રહાલયની અંદર, ભુજનગરના સંગ્રહાલયની અંદર, અમદાવાદ મંદિરના સંગ્રહાલયની અંદર, જુનાગઢ મંદિરના સંગ્રહાલયમાં, ગઢપુર મંદિરના સંગ્રહાલયમાં આ બધા જ ગ્રંથો ઉપસ્થિત છે. અર્થાત કે નંદ સંતોએ જે ગ્રંથોને લિપિબદ્ધ કરેલા એ બધા જ ગ્રંથો, જેને આપણે હસ્તલિખિત પ્રત કહીએ છીએ, એ ઉપસ્થિત છે. અને અત્યારના જમાનામાં એવા સંસાધનો આવી ગયા છે કે એની ફોરેન્સિક કરાવવામાં આવે ને તો તરત ખબર પડી જાય છે કે આ ગ્રંથો કઈ સાલમાં રચાયા છે. અને એની ફોરેન્સિક થઈ પણ છે. અને એના દ્વારા એવું સિદ્ધ થઈ ગયું છે કે સત્સંગી જીવનમ ગ્રંથ, શિક્ષાપત્રી અર્થદીપિકા, શિક્ષાપત્રી, હરિદિગ્વિજય, ભક્ત ચિંતામણી, મુક્તાનંદ કાવ્ય, વચનામૃતમ, નિષ્કુળાનંદ કાવ્ય, પ્રસ્થાનત્રયના ભાષ્ય, એ બધું આજથી 250 વર્ષ પહેલા રચાયું છે. અને એના દ્વારા એ સિદ્ધ થાય છે કે એ ગ્રંથો ભગવાન સ્વામિનારાયણ ઉપસ્થિત હતા ત્યારે, અને બાકીના કેટલાક ગ્રંથો ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગયા પછી રચાયા છે. એટલે ભગવાન સ્વામિનારાયણનો કાળ અને એમના સંતોનો કાળ 250 વર્ષ પહેલાનો છે. ને હરજીવનદાસ શાસ્ત્રીનો કાળ ક્યારનો છે? તો હરજીવનદાસ શાસ્ત્રીનો કાળ આજથી 100 વર્ષ પહેલાનો છે. એટલે સ્પષ્ટ રૂપે એવું પ્રતીત થઈ જાય છે, અને ફોરેન્સિક લેબ ઉપરથી પણ એ વાત પ્રતિપાદિત થઈ જાય છે કે નંદ સંતોએ જે ગ્રંથો રચેલા છે એ 250 વર્ષ પહેલાના છે, અને એ પત્રાત્મક રૂપે આ સંગ્રહાલયોની અંદર ઉપસ્થિત છે. અને એની ફોરેન્સિક થઈ ગઈ છે, અને એના પરથી આ વાત સિદ્ધ થઈ છે. છતાં પણ આ માંદર જાત જે આ પત્ર લખનારો છે તે એવું કહે છે કે હરિજીવનદાસ શાસ્ત્રીએ સાચા શાસ્ત્રોને નષ્ટ કરી નાખ્યા ને દક્ષિણના રામાનુજી પંડિતો પાસે નવા લખાવી દીધા. આવું કહે છે. એનું કારણ એ જ કે આપણા સંપ્રદાયના મહાન પંડિતો જેવા કે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, આચાર્ય રઘુવીરજી મહારાજ, આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ, આચાર્ય વિહારીલાલજી મહારાજ, સદગુરુ સતાનંદ સ્વામી ઇત્યાદિક સંતોએ, આચાર્યોએ એ ગ્રંથોની અંદર સ્થાન સ્થાન પર એવું કહેલું છે કે જે નંદ નંદન છે તે જ ધર્મનંદન છે. અર્થાત કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ છે. અને આ વાત પેલા સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોને તથા સંપ્રદાયની અંદર રહી જેનું મન એ બહિર્મુખ થયેલાઓની સાથે છે એવા લોકો આ વાત માનવા તૈયાર નથી.
કારણ કે એ લોકો ભગવાન સ્વામિનારાયણને શ્રી કૃષ્ણથી ભિન્ન સમજે છે. જ્યારે આપણા નંદ સંતો જેઓએ આ પ્રબંધોની રચના કરેલી છે એ લોકોએ સ્થાન સ્થાન પર એવું કહેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ છે. જેમ કે સદગુરુ સતાનંદ સ્વામી કૃત સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 1 પહેલો શ્લોક 1:37 10-37, 1:39 બીજો અને ત્રીજો શ્લોક, 1:38 12-14 શ્લોક, 1:42 37મો શ્લોક, 1:49 88-90મો શ્લોક, 1:49 92મો શ્લોક, 2:5 29 અને 30મો શ્લોક, 2:6 16-26મો શ્લોક, 2:18 12 13 અને 14મો શ્લોક, 2:18 21, 2:23 17 ને 18, 2:17 12, 2:31 25 અને 26, 2:31 28-31, 3:1 12 અને 13, 3:17 2, 3:43 31, 3:49 29, 4:22 27 અને 4:32 40 ઇત્યાદિક શ્લોકોની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ છે અને ધર્મનંદન હરિકૃષ્ણ છે તે જ દેવકી નંદન શ્રી કૃષ્ણ છે. સદગુરુ નિત્યાનંદ સ્વામી કૃત હરિદિગ્વિજય ઉલ્લાસ 4 શ્લોક 34-40માં, છઠ્ઠા ઉલ્લાસના 4 અને 5મા શ્લોકની અંદર, છઠ્ઠા ઉલ્લાસના 6ઠ્ઠા શ્લોકમાં, છઠ્ઠા ઉલ્લાસના 60-63મા શ્લોકની અંદર, 11મા ઉલ્લાસના 11-13મા શ્લોકની અંદર, 13મા ઉલ્લાસના 63-64મા શ્લોકની અંદર, 14મા ઉલ્લાસના 16-19મા શ્લોકની અંદર, 15મા ઉલ્લાસના 45મા શ્લોકની અંદર, 16મા ઉલ્લાસના 7, 8 અને 9મા શ્લોકની અંદર, 37મા ઉલ્લાસના 141 અને 142મા શ્લોકની અંદર, 38મા ઉલ્લાસના 15-26મા શ્લોકની અંદર, 41મા ઉલ્લાસના 18મા શ્લોકની અંદર, 46મા ઉલ્લાસના 31મા શ્લોકની અંદર, 41મા ઉલ્લાસના 31મા શ્લોકમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા, જે ટીકા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી રચાઈ હતી અને એના એક શ્લોકો અને એક વાક્યો સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે વાંચી સંભળાવેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે એને માન્ય કરેલા છે. એવા શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકાના 108મા શ્લોકમાં અંતે પણ સદગુરુ સતાનંદ સ્વામી એવું લખે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. ભક્ત ચિંતામણી ગ્રંથ જેના રચયિતા છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, અને કહેવાય છે કે નિષ્કુળાનંદ સ્વામી જેમ જેમ આ પ્રકરણો રચતા ગયા તેમ તેમ ભગવાન શ્રી હરિને આપતા ગયા અને ભગવાન શ્રી હરિએ એ બધા જ ભક્ત ચિંતામણીના પ્રકરણોને વાંચી માન્ય કરેલા છે. તો એ ભક્ત ચિંતામણીમાં પણ સ્થાન સ્થાન પર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. જેમ કે પ્રથમ પ્રકરણના 1-14મી ચોપાઈમાં, 7:50-52, 8 6-8, 15મા પ્રકરણ 5-8મી ચોપાઈ, પ્રકરણ 16 34-37મી ચોપાઈ, પ્રકરણ 16 1-3 ચોપાઈ, પ્રકરણ 24 23-25મી ચોપાઈ, પ્રકરણ 24 26-60મી ચોપાઈ, પ્રકરણ 25 18 લઈને 25મી ચોપાઈ, પ્રકરણ 25 28 લઈને 29મી ચોપાઈ, પ્રકરણ 26 8-12 ચોપાઈ, પ્રકરણ 31 36-39 ચોપાઈ, પ્રકરણ 49 61 લઈને 65 પર્યંતની ચોપાઈની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ આ જ વાત કહેલી છે કે
કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. વચનામૃત, જેનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પોતાના શિષ્ય મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ઇત્યાદિ નંદ સંતોને આપેલું છે અને એને લિપિબદ્ધ 4 સંતોએ કરેલું છે. એ વચનામૃતમાં પણ ઉપોટઘાટમાં, વચનામૃત ગધડા મધ્ય 64માં, પંચાળાના 6ઠ્ઠા અને 7મા વચનામૃતમાં તથા વડતાલના 18મા વચનામૃતની અંદર પણ આ સંતો એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. તે જ પ્રમાણે નિષ્કુળાનંદ કાવ્ય જેના રચયિતા છે નિષ્કુળાનંદ સ્વામી, એના પુરુષોત્તમ પ્રકાશ નામના ગ્રંથમાં 1 થી 5 પ્રકરણની અંદર પણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. હરિલીલામૃતમ ગ્રંથ જેના રચયિતા છે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ, એઓએ પણ આ હરિલીલામૃતમની અંદર સ્થાન સ્થાન પર એવું કહેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. જેમ કે બીજા કળશના 31મા વિશ્રામના 33મી ચોપાઈમાં 2-4-11 થી 14મી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજે આ વાત કહેલી છે. હરિલીલા કલ્પતરુ જેના રચયિતા છે આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ, એમાં પણ એઓએ સ્થાન સ્થાન પર એવું કહ્યું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. જેમ કે 1:26-12, 2:25-8, 2:21-6-7, 2:7-34, 2:34-35, 2:45-54 અને 4:39-27ની અંદર પણ રઘુવીરજી મહારાજ એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. હરિલીલા પ્રદીપ ગ્રંથ જેના રચયિતા છે ભગવત પ્રસાદજી મહારાજ, તેઓએ પણ 3:1-43, 3:3-38-39 અને 3:14-46માં શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. ઉન્મદ ગંગા મહાત્મય જેના રચયિતા છે વિહારીલાલજી મહારાજ, એઓએ પણ 83મા અધ્યાયના 24મા શ્લોકની અંદર આ જ વાત કહેલી છે. હરિચરિત્રમ ગ્રંથ જેના રચયિતા છે અખંડાનંદ બ્રહ્મચારીજી, તેઓ પણ 1:10-17, 2:5-3, 2:7-6, 2:30-34, 3:24-51, 3:29-59, 4:38-25, 4:2-4, 4:6-4, 7, 4:13-19, 4:13-81, 4:20-44, 4:26-3, 4:41-13-14 અને 4:53-26માં શ્લોકની અંદર પણ ઉદ્ઘોષીને કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આજકાલ જે ગ્રંથને કેટલાક લોકો ઋગ્વેદ કરતાં પણ વધુ પ્રામાણિક માને છે એવા હરિચરિત્રામૃત સાગર જેના રચયિતા છે આપણા સંપ્રદાયના એક મહાન સંત જેનું નામ છે આધારાનંદ સ્વામી. એ આધારાનંદ સ્વામીએ પણ હરિચરિત્રામૃત સાગરમાં સ્થાન સ્થાન પર એવું પ્રતિપાદન કરેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. જેમ કે પૂર 1:1-25, 1:3-15 અને 17, 1:7-45-46મી ચોપાઈ, 1:7-53, 1:11-14, 1:34-23, 1:37-38, 1:53-6, 1:75-14-30, 1:76-33, 1:17-4, 1:77-43, 1:80-28, 2:14, 25-27, 2:47-7, 3:7-30, 3:43-6-9, 4:28-48, 4:77-24, 5:25-3-6, 6:39-12-13, 7:42-26, 7:43-12-14, 8:12-11, 8:13-15 અને 16,
8, 57, 8 થી 10, 9, 12, 37 થી 38, 9, 51, 11 થી 17, 10, 5, 12 થી 13, 10, 37, 24 થી 25, 11, 18, 14, 13, 33, 40ની અંદર પણ આધારાનંદ સ્વામી ઉદ્ઘોષીને કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. તમને આ જે પ્રમાણ મેં આપેલા છે ને એ તો કેવલ સેમ્પલ છે, ટ્રેલર બતાવેલું છે. એનો વિસ્તાર તમારે જાણવો હોય ને તો મારા દ્વારા રચિત પ્રમાણ શાસ્ત્રી ગ્રંથ જોઈ લેજો, અને તમારી પાસે ન હોય તો મને કહેજો, હું તમને એની PDF મોકલી આપા. એની અંદર મેં સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોના એટલા પ્રમાણો ઉપસ્થિત કરેલા છે કે જે પ્રમાણો ઉદ્ઘોષીને કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે, અને બધા જ અવતારોની ભગવાન શ્રી હરિ થકી અભિન્નતા છે, એવું શાસ્ત્રોના આધારે પ્રમાણ દ્વારા મેં પ્રતિપાદન કરેલું છે. હવે આ વાત પેલા ખૂણિયા જ્ઞાનીઓને તો રૂચે નહીં, અને એટલે માટે એવો હરિજીવનદાસ શાસ્ત્રી જેવા પવિત્ર સંતની ઉપર મિથ્યા આરોપ લગાવે છે. અરે ભાઈ, હરિજીવનદાસ શાસ્ત્રીએ જ હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ સાચવીને વડતાલની લાઇબ્રેરીમાં સુરક્ષિત મૂકેલો હતો, અને એ જ ગ્રંથ હમણાં છપાઈને પ્રસિદ્ધ થયો છે, અને એની અંદર આ વાત લખાયેલી છે. અને એની એક પ્રત અમદાવાદ મંદિરની અંદર પણ જોવા મળે છે. જઈને તમે એની ફોરેન્સિક કરાવી દેજો તો ખબર પડી જશે કે એના પાના કઈ સાલના છે. એટલે જે પેલો ખર એવું બોલ્યો કે હરિજીવનદાસ શાસ્ત્રીએ સાચા શાસ્ત્રોને નષ્ટ કરી નાખ્યા છે, એની એ વાત સંપૂર્ણપણે ગલત છે. અને છતાં પણ તમે એમ સિદ્ધ કરવા માંગો છો કે હરિજીવનદાસ શાસ્ત્રીએ સાચા શાસ્ત્રોને નષ્ટ કરી નાખ્યા છે, તો નારાયણ મુનિદેવ સત્સંગ મંડળનો સભ્ય વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય MA ફિલોસોફી રાકેશ શાસ્ત્રી આ પત્ર લખનાર નપુંસકને શાસ્ત્રાર્થ માટે ચુનૌતી આપે છે. ખરેખર જો તમે એક જ પિતાની સંતાન હોવ તો મારી સાથે શાસ્ત્રાર્થ કરવાને અર્થે સુરત સ્થિત રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર આવજો, જ્યાં હું સવારે 10:30 થી લઈને 1 વાગ્યા લગીન મંદિરમાં હોઉં છું, અને રાત્રે 5:30 થી લઈને 9 વાગ્યા લગીન મંદિરમાં હોઉં છું. જો તમારી અંદર સામર્થ્ય છે તો તમે શાસ્ત્રાર્થ કરવા માટે મારી સાથે આવી શકો છો. તમારે શાસ્ત્રાર્થની અંદર એ સિદ્ધ કરવાનું છે કે હરિજીવનદાસ શાસ્ત્રીએ સાચા શાસ્ત્રોને નષ્ટ કરી નાખેલા છે, અને હું શાસ્ત્રોના પ્રમાણથી તથા આધુનિક ઢબે પણ એ વાતને સિદ્ધ કરી દેવા કે હરિજીવનદાસ શાસ્ત્રીએ કોઈ શાસ્ત્રને બદલા નથી, કોઈમાં ફેરફાર કરેલા નથી. આ બાબતની હું પેલા નપુંસકને ચુનૌતી આપું છું. માટે ભક્તો, આપણા હરિજીવનદાસ શાસ્ત્રી એ સાધુતાની મૂર્તિ હતા, પ્રકાંડ વિદ્વાન હતા. કહેવાય છે કે ગત શતાબ્દીની અંદર ઉદ્ધવ સંપ્રદાયમાં એના જેવા વિદ્વાન કોઈ થયા નથી, ને મને લાગે છે હવે પછી કોઈ થવાનું પણ નથી. એઓએ જે ગુજરાતી ભાષાની અંદર સાહિત્ય રચેલું જ નહીં, એ ગુજરાતી ભાષા પણ આપણે સમજ પડે એવી નથી, એટલી કઠિન ગુજરાતી ભાષા છે. તો સંસ્કૃતની ક્યાં વાત કરવાના? આજે એ વ્યક્તિએ રચેલા સંસ્કૃત પ્રબંધો યુનિવર્સિટીની અંદર ભણાવવામાં આવે છે. એના દ્વારા તમે એનું મૂલ્યાંકન આંકી લો કે આ કેટલી મોટી વ્યક્તિ હતી. અને આવા વ્યક્તિની ઉપર આવા તુચ્છ વ્યક્તિઓ એવો આક્ષેપ કરે છે કે એમણે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોને નષ્ટ કરી નાખ્યા, અને દક્ષિણના રામાનુજી પંડિતો પાસે નવા
લખાવી દીધા. ધિક્કાર છે આવા વ્યક્તિને, ધિક્કાર છે આવા વ્યક્તિની જનેતાને કે જેણે આવા દુષ્ટ પુત્રને જન્મ આપેલો છે. જો ખરેખર તમે વિદ્વાન હોવ તો તમે આ પત્રની અંદર તમારું નામ લખેલું હતું. હજુ પણ સમય છે. જો શાસ્ત્રાર્થ કરવાની ટ્રેવડ હોય ને તો અમે જે પ્રમાણે એડ્રેસ બતાવેલું છે ત્યાં તમે આવીને શાસ્ત્રાર્થ કરી શકો છો. મારો ટેલિફોન નંબર છે 93-276-14-083. આ ટેલિફોન દ્વારા પણ આપ મને સંપર્ક કરી શકો છો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કદાચ પ્રવચનની અંદર મારાથી કંઈક ગલત બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો. પરંતુ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે કોઈક વ્યક્તિ ગમે તેમ લખે અને બોલે અને હું એ સહન કરું, એ તો બની જ ન શકે. આપણા સંપ્રદાયની અંદર કેટલાય મૂર્ધન્ય વિદ્વાનો છે, પરંતુ એ લોકો પણ આવા પત્રો વાંચીને ચૂપ કેમ બેસી રહે છે મને ખબર નથી પડતી. શાસ્ત્રી મહારાજે જે સંપ્રદાયની સેવા કરેલી છે એના ઋણમાંથી આ સંપ્રદાય ક્યારેય પણ મુક્ત થવાનો નથી. તો આવા અમારા દાદા ગુરુ હરજીવનદાસ શાસ્ત્રીના ચરણમાં હું શટ દંડવત કરી આ પ્રવચનને અહીં વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.